વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં કોંગ્રેસના નગરસેવકના ઘરે તસ્કરોએ હાથફેરો કરી લાખોનો મુદ્દામાલ ઉઠાવી પલાયન થઈ ગયા હતા, જ્યારે મકાનમાં પ્રવેશતો તસ્કર સીસીટીવીમાં કેદ થવા પામ્યો હતો। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારની લાલબાગ સોસાયટી 20 નંબરના મકાનમાં રહેતા કોંગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરી ગત રાત્રે તેમની પત્ની સાથે બેડરૂમમાં સૂતા હતા, જ્યારે મકાનમાં પ્રવેશેલા તસ્કરોએ તેઓનો બેડરૂમમાં લોક કરી અને મકાનના તિજોરીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના, મોબાઈલ ફોન અને રોકડ મળી 2.64 લાખની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા। જ્યારે વહેલી સવારે પરિવારને જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી હતી। બહારથી બારણું બંધ કરી દેવામાં આવેલું, એટલે કે અમને પૂરી દેવામાં આવ્યા હતા। પછી જ્યારે આજુબાજુ ફોન કરીને બધાને બોલાવીને સીડી વડે ખોલાવ્યું ત્યારે જોયું કે ભાઈ ઘરમાં ચોરી થઈ છે, કબાટો ખુલ્લા હતા, બધી વસ્તુઓ રસોડામાં આવી ગઈ હતી। તપાસ કરતાં જોયું તો લગભગ 3.25 લાખ જેવી મતાની ચોરી થઈ છે। મારો અછોડો, 2 વીંટીઓ છે, મોબાઈલ ફોન, ચાંદીના સિક્કા। સમગ્ર બનાવમાં તસ્કર પરિવારને મકાનમાં બંધ કરી અને બારીમાંથી પલાયન થઈ ગયો હતો। સવારે જ્યારે પરિવારના સભ્યો જાગ્યા ત્યારે મકાન અંદરથી લોક હતું અને બેડરૂમ પણ બહારથી લોક કરેલું જણાઈ આવ્યું હતું। ઘરમાં કંઈક અજોગતું થયું હોવાની જાણ ફરિયાદીને થતાં ફરિયાદીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો, પરંતુ 20 વાર ફોન કર્યા છતાંય કંટ્રોલ રૂમમાં ફોન ઉઠાવાયો ન હતો। અંતે કંટાળી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફોન કરતા પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી। પોલીસ કંટ્રોલ રૂમની નિષ્કાળજીને લઈને કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા। આ બાબતમાં સૌથી દુઃખની બાબત એ બની કે પોલીસ કંટ્રોલમાં 15 થી 20 વખત ફોન કર્યા છતાં કોઈ પણ એક પણ ફોન કંટ્રોલમાં ઉપાડવામાં આવ્યો નહીં। છેવટે મારે પીઆઈને ઘેર ફોન કરવો પડ્યો, પોલીસ સ્ટેશનમાં કરવો પડ્યો, ત્યારબાદ અડધો કલાકે પોલીસ આવી છે। વડોદરા શહેરની અંદર જે રીતે ઘરફોડ ચોરીનો ત્રાસ બન્યો છે, આ મારા ઘેર થયું એટલે નથી કહેતો, આ અગાઉ પણ મેં પોલીસ કમિશનરશ્રીને 3 થી 4 પત્રો લખ્યા છે કે છેલ્લા જે 2-4 માંજલપુરમાં બનાવ બને એમાં નાગરિકો પર પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો છે, એમના માથા ફોડી નાખવામાં આવ્યા છે। એટલે પેટ્રોલિંગ વધારવાની મેં માંગ બી ભૂતકાળમાં કરી હતી, પણ જે રીતે લોકોની જાન માલ અને માલ મિલકતનું જે રીતે અસલામતી વડોદરા શહેરમાં ઊભી થઈ છે એ ખરેખર ખૂબ ચિંતાજનક છે અને આ બાબતે પોલીસ ખાતાએ ગંભીરતાથી સ્વીકારવું જોઈએ અને આ તસ્કરોને કોઈ પણ હિસાબે પકડી પાડવા જોઈએ। મારા ઘરને કરે એ નહીં, પણ લગભગ જે કંઈ ચોરીઓ થઈ છે એનો ભેદ ઉકેલવો એ પોલીસની ફરજ છે। આ અંગે પોલીસ કંટ્રોલ રૂમના અધિકારીને પૂછતા તેઓએ ટેકનિકલ ખામી હોવાનું જણાવ્યું હતું। બીએસએનએલની લાઇનમાં ખામી હોવાના કારણે કોલ ડ્રોપ થતું હોવાનું જણાવ્યું હતું, જ્યારે હાલ સમારકામ ચાલી રહ્યું હોવાની વાત કહી પોલીસે પોતાની નિષ્કાળજી છુપાવી હતી। આજ રાત્રિના સમયે લગભગ 2:45ના અરસામાં લાલબાગ સોસાયટી માંજલપુર વિસ્તારમાં જે આવેલી છે, જ્યાં કોંગ્રેસના જે કાઉન્સિલર છે ચિરાગભાઈ ઝવેરી, એમના મકાનમાં ચોરીનો એક બનાવ બન્યો છે। ચોરીમાં સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે, જેમાં એક ચોર હિંચકા તેમજ બારીનો સહારો લઈને ઉપર ચડી અને ઘરમાં પ્રવેશ કરીને સોના ચાંદીના દાગીના, રોકડ રકમ, ચાંદીના સિક્કા વગેરે વસ્તુઓ મળી કુલ 2,64,000ના મુદ્દામાલની ચોરી થયેલ છે। આ બનાવમાં આ બાબતે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ઘરફોડનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને હાલ તો પ્રથમ પોલીસને જે ફૂટેજ મળ્યા છે એના આધારે આગળની દિશામાં તપાસ કરી રહી છે પોલીસ। હવે ખરેખર અહીંયા જે આપણો કંટ્રોલ રૂમ છે કાર્યરત, એમાં ઘણીવાર એવું થાય છે, એમાં બીએસએનએલ તરફથી પણ ટેકનિકલ ટીમ આ બાબતે તપાસ કરી ગઈ છે, એટલે મોટાભાગે ફોન ન ઉપાડે એવું તો શક્ય નથી, પરંતુ કદાચ ટેકનિકલ ફોલ્ટના કારણે આવું થઈ શક્યું હોય। એ નકારી શકાય તેમ નથી કે રિંગ આવતી હોય પણ એ અહીંયા એકચ્યુઅલી લેન્ડ ના થતો હોય કોલ। એ બાબતે અમે બીએસએનએલ સાથે બી જોડાણ કરીને એની ટેકનિકલ ટીમ પણ આ કંટ્રોલ રૂમની વિઝિટ કરી ગઈ છે અને લગભગ એનું સોલ્યુશન નજીકના સમયમાં આવી જશે, તો આવી કમ્પ્લેન ના થાય એનું પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે। પોલીસ તરફથી મેક્સિમમ પીસીઆરઓ, વધુમાં વધુ અધિકારીઓ તેમજ હાલમાં પોલીસ સ્ટેશન દીઠ વધારેમાં વધારે પોલીસ માણસો તેમજ બાઇકો પેટ્રોલિંગ માટે કાઢવામાં આવી રહી છે। નાઇટ દરમિયાન પોલીસને અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરી ચેકિંગ પણ કરવાની કામગીરી સોંપવામાં આવેલી છે। અલગ અલગ ચેકપોસ્ટ પણ ચાલુ છે, જ્યાં મેક્સિમમ પ્રયત્ન કરીને આવા બનાવો અટકે એ માટેના પોલીસ તરફથી પ્રયત્નો થઈ રહ્યા છે। પોલીસ કંટ્રોલ રૂમની બેદરકારીના કિસ્સાઓ અગાઉ પણ સામે આવ્યા પામ્યા છે,
અગાઉ એક સોસાયટીમાં ધાડુપાડુ ત્રાટક્યા હતા, પરંતુ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન નહીં રિસીવ કરતા રહીશોએ પ્રતિકાર કરી એક લૂંટારૂને ઝડપી પાડ્યો હતો. કંટ્રોલ રૂમની નિષ્કાળજીના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાય તેવી સ્થિતિ ઊભી થઈ છે.